આજ તો હવારમાં આવી ગયા તુરમાં પાણી વાળવા, કેમ કે આપણે તુરમાં પાણી જ વાળવાનું થોડાક દી, બીજું કાંઈ કામ નથી. તો તમારે શું હાલે એ જરાક એક નાની એવી કોમેન્ટ કરી નાખવા લો બધાએ ફટાફટ. પછી આપણે ફૂલ તડકો થઈ ગયો તોય પાણી વાળવાનું જ હતું, તો હાલો ફટાફટ પાણી વાળી નાખવી. પાણી વાળીને હું મારા મોટા બાપુનો છોકરો ભાઈ ઉપડ્યા ગામ કમળાપુર. કમળાપુર પહોંચ્યા પણ આપણું કામ કાંઈ થયું ને. આપણે જ્યાં ટ્રેક્ટર સારું પાઇપ લેવા પણ ન કામ પત્યું, તો ઉપડ્યા પાછા લાલાવદર. પછી આપણે નાથી નહીં લાલાવદરે કામ ન પત્યું, પછી પાછા ઉપડ્યા લીલાપુર. કીધું લીલાપુર પાઇપ મળી જાય છે, પણ લીલાપુરે પાઇપ ન મળ્યા. પછી કીધું હાલ હવે વિયા જેવી ઘીરે. પછી પાછા ઘર બાજુ હાલતા થયા ધીમા અને મસ્ત. અને હવેથી આપણે મોટા વ્લોગ ચાલુ કરવાના આવી. તો તમે બધા એક કોમેન્ટ કરો, આપણે મોટા વ્લોગ બનાવી કે નાના વ્લોગ. એ એક બધી નાની એવી કોમેન્ટ કરી નાખજો જે તમને મજા આવી. તો હાલો વિડીયોમાં બને રહીજો. હવે અમારે ભાઈ ચેતન હારાની એક લેવડની ફટકી મારી દે એટલે પોગાડી દે આપણા ગામમાં. પછી અમારા ચેતનભાઈએ લેવડની ફટકી મારીને પોગાડી દીધા અમારા ગામમાં. કાં તો નકરા હાંઢિયા ચાલ્યા જતા. આખા રોડમાં નકરા હાંઢિયા હાલ્યા જતા. મેં તો કીધું ઓલા ધીમું આગજે, નકર વળી એકાદો હાંઢિયો પાટું મારશે ને તો નાખી દેશે વાઇડમાં. પછી ધીમા હાલતા થયા. અને ટ્રાફિક અહીંયા અમારે નાના છોકરાનું બહુ હતું. પછી આજનો વ્લોગ આપણે કેવો લાગ્યો, વિડીયોને લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળવી કાલના વ્લોગ સાથે. અને એક નાની એવી કોમેન્ટ કરી નાખજો મોટા વ્લોગ બનાવી કે નાના. તો